કાળિયાબીડ માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છીએ. રવિવાર હોય એટલે ઘણું માણસો ભાવનગરનું દર્શન કરવા આવે છે, પબ્લિક આવે છે. તેથી તમે અહીંયા રવિવારે અચૂક આવો, તમને માતાજીના દર્શન કરવા તમને લાવો મળે છે અહીંયા. બરોબર છે. જય મેરડીમાં. આપણે મંદિર મેરડીમાના મંદિરે દર્શન પૂરા થઈ ગયા છે, કરી લીધા છે. તેથી હવે આપણે બોર્ડ તળાવ જઈશું. અહીંયા તમને શું છે આગળ તમને બતાડું. ભાઈ ની આપણે રસ્તામાં ભેગા થઈ ગયા છે, આપણે સાચા હતા. એ પણ આપણે બોર તળાવ આવે છે અને ત્યાં આપણે જઈને એક કોમેડી રીલ શૂટ કરવાની છે. તમને એ પણ બતાવશું બીટીએસ કે કોમેડી રીલ માં કેવા આવે બીટીએસ. કાલે સવારે 9 વાગે તૈયાર રહેજો. મિસ્ટર જયદીપ 7096 અને 09 કોલેબમાં વિડિયો આવી જશે, તો સપોર્ટ કરજો. જય માતાજી. કાળિયાબીડ મેરડીમાના દર્શન પૂરા થઈ ગયા છે. હવે આપણે બોર તળાવ જઈએ છીએ. બોર તળાવ તમને જઈને બતાડું અહીંયા કેવું લોકેશન છે, કઈ રીતનું અત્યારે પબ્લિક હાલવા આવે છે, કેવી રીતના કન્ટેન્ટ મળે છે, કેવી રીતના ત્યાં પાણીનો કેટલો ફ્લો થયો છે. અને ભાવનગરમાં તમને લાગે નહીં કે નાઇટ છે, તમને એમ જ લાગે કે આ દિવસ જ છે. ટાઈમ તમે 10:55 થઈ છે તો પબ્લિક જો આ છે ભાવનગરનો પબ્લિક. તમને બધા પબ્લિક જ નકરું જોવા મળે છે. આપણે સચિનભાઈ ગાડીનો ડ્રાઇવિંગ કરી રહ્યા છે. આપડે દિલબાર પાણી ટાંકી રોડ છે, મોલ વાળો. સિનેમેટિક એન્જોય કરો. આપણે બોર તળાવ જઈ રહ્યા છીએ, રોડ ટુ રોડ બાયપાસ. હવે જોવો તમે આ સિનેમેટિક માં શું તમને જોવા મળે છે. આપણે ટૂંક સમયમાં બોર તળાવ પહોંચવા આવ્યા છીએ. આ છે જો નવા ડેવલપમેન્ટ કામકાજ પૂરું થઈ ગયેલું બંગલાનું. આ બધી આપણે તમે જોયું તો આપણે સાયન્સની મેડિકલ કોલેજ આવેલી છે. આ જો પહોંચવા આવી ગયા છીએ. આ ગેટ નંબર 1 કહેવાય છે. પ્રશ્ન થતો હોય છે કે તમે મેરડીમાના દર્શન અંદર કેમ ન કર્યા? એમાં ખાસ છે કે રવિવારે હોય ત્યારે અહીંયા ગળદી ફૂલ હોય, તેથી તેને કેમેરો અલાઉડ નથી હોતો અને ત્યાં તમને જોવા નથી દેતા કે કેમેરો અલાઉડ કરવા નથી દેતા. અલાઉડ કરો તો તમને દંડ પડવા પાત્ર પણ છે. તેથી તમે અહીંયા અમે કેમેરો નથી ખોલ્યો. એ માટે એવું કોઈ મનમાં ન લેવું કે અમને દર્શન કેમ ન કરાયા, કારણ કે રવિવારે અહીંયા કેમેરો અલાઉડ નથી. એ માટે આગળ જોતા રહ્યો. હવે આપણે બોર તળાવ જઈ રહ્યા છીએ. આપણે ફાઇનલી મિત્રો આપણે બોર તળાવ પહોંચી ગયા છીએ.
હવે આપણે જોઈ આગળ શું જોવા મળે છે અહીંયા નવું આજ આપણે બોર તળાવ પાળની પાસે પહોંચી ગયા છે. જો આ પાર્કિંગ છે, આ આપણે તીરથભાઈ બે હાલ્યા જાય છે. હવે જો પબ્લિક જો તમે ખાલી આ બોર તળાવ નો વ્યૂ છે. આ આપણે બોર તળાવ પહોંચી ગયા છીએ. આ જો બોર તળાવ નું નવું બનાવેલું આ બધું નવું બન્યું છે. કેટલું બોર તળાવમાં ડેવલપમેન્ટ થઈ ગયું તમે પહેલાના સમયમાં જોવો તો 2 થી 3 વર્ષમાં આ ઘણું ડેવલપમેન્ટ નવું બની ગયું જોઈ લો. આ ઘણું નવું બની ગયેલું છે બોર તળાવ છે આ પાળ ઉપર. આપણે બોર તળાવ પહોંચી ગયા છીએ. હવે આપણે પાળ ઉપર આગળ હાલવું છે પણ આપણે ભાણો બહાર ગયો છે નાસ્તો લેવા. નાસ્તો બાસ્તો લઈને આવે પછી આપણે હાલવાનું શરૂ કરવાનું છે અને આગળ આપણે જોઈ કે કેટલું પબ્લિક છે. હવે કઈ રીતે આગળ જઈ રહ્યા છીએ કેવી રીતના પબ્લિક તો તમે જો તમને લાગે રાતનો નજારો હોય છે. બોર તળાવ બન્યું તમે જુઓ માણસ અને જમવાનું આયા થાય છે વન ભોજન તરીકે. કેમ આપણે વન ભોજન છે એ રીતના પાળે સાડા પવનમાં બેસીને બધા જમે છે. પણ આ છે અમારા ભાવનગરની કળા. જોયા રાખો આવી રીતના તમને અલગ અલગ દરરોજ નવા કન્ટેન્ટ કંઈક ને કંઈક જોવા મળશે. આ જો આપણે ધીરજભાઈ સચિનભાઈ બે હાલ્યા જાય છે મોજ મસ્તી કરતા. મારા વાળ ઉગતા જોઈને અંદાજો લગાડી શકો કે અહીંયા કેટલો પવન કઈ રીતે કાઢું વાતાવરણ હશે. એટલું તમે જોવો ખાલી જોવો ખાલી જોવો ખાલી આ બધું આ બોર તળાવનો નજારો છે. આ 1.5 થી 2 વર્ષમાં ઘણો બોર તળાવમાં સુધારો કરેલો છે સરકારે અને પબ્લિક અહીંયા બેસવા બધું કરવા આવે છે. અહીંયા આગળ હું આવે આપણે અહીં સુધી તો આવી ગયા અને બેઠા અને આપણે કમ્પ્લેટ જોયું બધું પવન ખાધો. ઘણો નજારો જોવા મળ્યો અલગ અલગ. તમે પણ આવો બોર તળાવ તમને મજા આવે એવું છે લોકેશન. અમે હવે બીજા લોકેશને જઈએ છીએ તમે પણ સાથે બન્યા રહ્યો. તો આ લોકેશન બધા લાઇટ બાઇટ અત્યારે બંધ કરી દીધી છે. અમારા જો 3 ભાઈબંધ હાલ્યા આવે છે એ કઈક રીલ નો કન્ટેન્ટ વિચારતા આવે છે. જોયું આપણે કઈ રીલ ની શૂટ કરવાનું પ્લાન થાય છે. ફાઇનલી મિત્રો 11 વાગી ગયા છે 11:30 જેવું તો પણ પબ્લિક એટલું જ છે ભાવનગરમાં. અને તમે જોવો કે અમે બીજા લોકેશને જઈએ છે છતાં પબ્લિક એટલું ને એટલું હજી તમને જોવા મળશે. આ બોર તળાવ છે. આ તમે જોવો ખાલી પબ્લિક જોવો પબ્લિક રિએક્શન. જોતા રહ્યો આગળ બન્યા રહ્યો. અમે ભાવનગર ને તમને રાઈટ નો નજારો તમને દેખાડી છે પૂરું. રાતે તમે જોયા રાખો રાઈટ નું પબ્લિક જોવો ખાલી. આ પબ્લિક છે રાઈટ નું ભાવનગર માં. આ બોર તળાવ બહાર નો ઉપર નો નજારો લીલુંછમ. વરસાદની મોસમ આવી ગઈ છે. આપણે જ્યાં રીલ ઉતારી હતી હાલો લાઈટો તો ચાલુ છે એટલે કામ થઈ ગયું આપણું. ત્યાં આપણે ગયા તા પણ લાઈટ બરોબર આવતી નથી. લાઇટિંગ બંધ હતું બધું. તેથી આપણે હવે ત્રીજા લોકેશન જઈએ અહીંયા લાઈટ નું કેમ છે. લાઈટ સરખી છે તો આપણને રીલ્સ બનાવવામાં મજા આવે. તો આ છે આપણે મહાદેવની મૂર્તિ હતી ત્યાં આપણે પહોંચી ગયા છીએ પણ અત્યારે અંધારું છે. તમે જોઈ લો આ બધું બંધ કરી દીધું છે. 12 વાગ્યા પહેલા પણ આ બંધ કરી દીધું છે. આજે રવિવાર છે હોવા છતાં આ મ્યુનિસિપલ પાર્ટી ને અમારે આ ભાવનગર અત્યારે સુધરી ગયું થોડુંક. બધું જો આ બધું રથયાત્રા આવે છે એટલે બધું અગાઉ બંધ કરી દે છે. બાકી બધું ખુલ્લું હોય. આ રથયાત્રાના કારણે જો આ બધું વહેલા બંધ કરી દે છે. ક્લોઝ અપ થઈ ગયું બધું.
તમારા મિત્રને સૌથી વધારે શું લેવાનો શોખ છે? પેલા ભાઈ ઉડતા તીર. ફાઇનલી મિત્રો આપણી રીલ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે નાસ્તો બાસ્તો કરીને ઘર બાજુ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પેલા નાસ્તો કરી લઈએ. જો આ અમારો આજનો નાસ્તો છે. જઈ રહ્યા છીએ. હવે આપણે એન્ડ કરીશું. જો તમને આ નવો કન્ટેન્ટ કયો જોતો હશે, ક્યાંનો જોવો છે, કઈ જગ્યા, કઈ લોકેશન, તમે કોમેન્ટ કરો. અમે ત્યાં જઈને વ્લોગ બનાવશું, વિડીયો ઉતારશું, તમને જોવા બતાડશું કે ત્યાં શું જોવા જેવું છે, કયું નોલેજ લેવા જેવું છે. અને તમામ વસ્તુ તમને લાઈવ પ્રૂફ સાથે બતાવશું. એની માટે તમારા જોવા હોય આવા નવા વિડીયો એની લાઈફસ્ટાઈલ વ્લોગ સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરતા જઈજો. થેન્ક યુ. વેલ ડન. નાઈસ. જોતા રહ્યો.